મિત્રો, આજે હું આવી ગયો છું હાથીદરા ગામમાં. મારી સાથે છે મારા ખાસ મિત્ર પ્રવીણભાઈ અને એમની સાથે બીજા મારા એક મિત્ર છે દીપકભાઈ. પ્રવીણભાઈને અમે બંને કોલેજમાં સાથે હતા. મિત્રો, અમે ગુજરાત યુનિવર્સિટીના સામેની સાઈડે અમે સવા રૂપિયામાં ચા પીતા અને સવા રૂપિયાની ચા બંને અડધી અડધી પીતા. એવા ઘણા મિત્રો અમારી સાથે હતા. એ સિવાય પણ અમે પાઉંભાજીને જે 10-10 રૂપિયામાં ખાતા ત્યારે પાઉંભાજી 100-200 રૂપિયાની થઈ ગઈ છે. મિત્રો, આ સાથે પ્રવીણભાઈએ જે સંઘર્ષ એમના જીવનમાં કર્યો છે, સખત સંઘર્ષ પ્રવીણભાઈએ કર્યો છે. પ્રવીણભાઈ શિક્ષક નહીં પણ એક ઉમદા શિક્ષક, એક ઉદાર શિક્ષક છે. પ્રવીણભાઈ વેડા જેવા એકદમ પછાત ગામમાં, વડાલી તાલુકાના સાબરકાંઠા જિલ્લાના વેડા જેવા પછાત ગામમાં એમનો જન્મ થયો. અને પ્રવીણભાઈ એમના ગામમાં એકવાર હું ગયેલો, ત્યાં અમે કોલેજમાં ભણતા હતા એ વખતે ગયેલો, તો પ્રવીણભાઈનું ઘર એટલું નીચું હતું કે માથું નમાવીને ઘરમાં જવું પડતું હતું. આ પ્રવીણભાઈ આજે ક્યાંય પહોંચી ગયા છે. આજે ડુંગર એક તરેટીમાંથી બિલકુલ તળિયાથી માણસ ડુંગર સુધી પહોંચી ગયા છે અને હાથીદરાના પર્વત ઉપર આવી ગયા છે. અમે હાથીદરાનો પર્વત એટલો બધો છે, એક ઉદાહરણ સરસ પૂરું પાડે છે પ્રવીણભાઈ માટે કે પ્રવીણભાઈએ એક ખીણમાંથી ધીમે ધીમે ચડતા ગયા, શિખર સુધી આવતા ગયા અને આ મિત્ર આજે પહોંચી ગયા છે છેક પર્વતના શિખર પર. શિખર પર મિત્રો એમને પહોંચવાનું થયું. યુવાન મિત્રો, તમને સૌને કહું છું, આજની જનરેશનને હું કહું છું કે પ્રવીણભાઈ જેવા બનો, દીપકભાઈ જેવા બનો. દીપકભાઈ પણ મારી સાથે મારા ખાસ મિત્ર છે. એ પણ હું બંને મિત્રોને લઈને આવ્યો છું. એક મિત્ર મારા જૂના મિત્ર છે, જે લંગોટિયા મિત્ર છે. બીજા મિત્ર છે પેન્ટિયા મિત્ર છે, કારણ કે પેન્ટ પહેરતા થયા ત્યારથી અમારા મિત્ર બન્યા છે. આ બંને મિત્રો ખૂબ સંઘર્ષ કરે છે. પ્રવીણભાઈના સંઘર્ષની આગળ આપણે વાત કરીશું. તો મિત્રો, વેડા જેવા પછાત ગામમાંથી પ્રવીણભાઈ આવ્યા અને ઢોલિયાની સ્કૂલમાં ગયા. ઢોલિયા બિલકુલ પછાત એરિયા, જ્યાં સવારે પહાડ ઉપર લાકડો વીણવા જવું પડતું. લાકડો એટલે મગરામાં લાકડો, લાકડો એટલે લાકડા વીણીને લાવતા અને છોકરાઓને સાથે લઈ જતા, બાળકોને. અને બપોરે આવીને 1-2 વાગે આવીને બાળકો માટે જમવાનું બનાવતા પોતે. ત્યાં પોતે શિક્ષક હતા, પટાવાળા પણ પોતે રહી ચૂક્યા છે, રસોયા પણ પોતે હતા. છોકરાઓના મા બાપ તરીકે એમણે કામ કર્યું છે. આજે પ્રવીણભાઈના વિકાસની મિત્રો વાત કરીશું. તો પ્રવીણભાઈ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ થયા છે. ઘણા વિદ્યાર્થીઓ એમને નોકરી લગાડ્યા છે પ્રવીણભાઈએ. ઘણા લોકોને રોજગારી અપાવી છે પ્રવીણભાઈએ. કેટલાક શિક્ષકો એમના હાથ નીચે તૈયાર થઈને એમના માર્ગદર્શકથી પ્રોફેસર બન્યા છે, શિક્ષક બન્યા છે. કોઈ કલેક્ટર બની ગયો છે, કોઈ ડોક્ટર બની ગયો છે. મિત્રો, આવા પ્રવીણભાઈ જેમની પાસે રૂપિયા 100 નહોતા, પાલનપુરમાં આવ્યા અને પાલનપુરમાં એમને ધીમે ધીમે બંગલો બનાવ્યો. પાલનપુરમાં બંગલો બનાવીને પહોંચી ગયા ગાંધીનગરમાં. ગાંધીનગરમાં મિત્રો આજે એમણે બંગલો બનાવ્યો છે. સાથે દીપકભાઈ પણ અમારા મિત્ર શેરબજારનું કામ કરી રહ્યા છે, શેરબજારના મેનેજર છે. એ પણ ઉમદા કામ કરી રહ્યા છે. પ્રવીણભાઈની આગળ વાત કરીશું. તો ગામ એમને છોડાયું નહીં. જે ગામમાં એમનો જન્મ થયો હતો એ ગામમાં નક્કી કર્યું કે ગામમાં પણ મારે એવું ઘર બનાવવું કે જ્યાં મારા મા રહી શકે, મારા ભાઈઓ રહી શકે. તો મિત્રો, ગામમાં પણ એ પહોંચી ગયા. વેડા ગામમાં, વડાલી નજીક વેડા ગામમાં ધરોઈ ડેમ જે ફેમસ છે એની નજીકમાં પ્રવીણભાઈ પહોંચી ગયા. અને ત્યાં પણ એમની જે અંદરની ભાવના હતી કે ભાઈ મારા ગામમાં પણ એક સુંદર મકાન બનાવું. મિત્રો, વેડામાં પણ પ્રવીણભાઈએ બંગલો બનાવી દીધો અને વેડામાં પણ જાય છે. આ માણસ જે 5 રૂપિયા જેની જોડે નહોતા, મને ખબર છે કે અમે બંને એક દાંતણ લાવીએ તો દાંતણમાંથી 2 ટુકડા કરીને દાંતણ કરતા. સવા રૂપિયાની ચા વિજય ચા રસ્તા પર પીતા. સવા રૂપિયાની આખી ચા લઈને 2માંથી અડધી કરતા. અમારા બીજા મિત્રો હોય તો અમે 4 ભાગ કરતા. તો મિત્રો, આ મસ્કાબન પણ અમે ખાધેલો, જે ગુજરાત યુનિવર્સિટી આગળ મસ્કાબન મળે છે. એ મસ્કાબન એ વખતે 3 રૂપિયામાં મળતો. આજે મસ્કાબન 50 રૂપિયાનો થઈ ગયો છે. પણ આજે મસ્કાબન એ ખાવામાં મજા નથી આવતી જે 3 રૂપિયાનો મસ્કાબન અમે ખાતા હતા. તો પ્રવીણભાઈની આગળ વાત કરીશું. તો પ્રવીણભાઈએ આ રીતે ખૂબ સંઘર્ષ કર્યો. પાલનપુરમાં બંગલો બનાવ્યો, ગાંધીનગરમાં બંગલો બનાવ્યો. 3 બાળકોને ભણાવ્યા. એમના બાળકોને તો સરસ ભણાવ્યા, પણ એ સિવાય મિત્રો એમણે સમાજના ઘણા બાળકોનો વિકાસ કર્યો છે, ઘણા બાળકોને રોજગારી અપાવી છે. તો મિત્રો, આપ સૌને વિનંતી છે કે પ્રવીણભાઈ જેવા મારા ખાસ મિત્ર એવા આ વિડીયો એમનો તમે જુઓ, તમે પણ સંઘર્ષ કરો. ખાસ યુવાનોને મારે કહેવું છે કે પ્રવીણભાઈ જેવા બનો, લોકોને મદદ કરો, સમાજ સેવક બનો, પોતે વિકાસ કરો અને બીજાના વિકાસમાં ફાળો આપો. મિત્રો, અહીં હું મારા દોસ્તારો દીપકભાઈ સાથે આવ્યો છું, પ્રવીણભાઈ સાથે આવ્યો છું, મારા પરિવાર છે, અમારા બેન છે સંધ્યાબેન, અમારા વિજ્યા સાથે આવ્યો છું. તો બધાની સાથે આવીને અહીંયા મેં એન્જોય પણ કરી લીધું છે અને એન્જોય કરવાની સાથે સાથે મિત્રો પ્રવીણભાઈના સંઘર્ષની પણ મેં વાત કરી છે.
તો મિત્રો આપ સૌ તમે પણ પ્રવીણભાઈ પાસેથી કંઈક શીખો. આ વિડીયો જોઈને શેર કરો, એને લાઈક કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો મિત્રો. થેન્ક યુ મિત્રો, થેન્ક્સ ફ્રેન્ડ્સ.